કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં? આજે છે જાત્રાનો 16મો દિવસ અને સવારે આપણે બધા જગ્યાએ દર્શન કરીને અત્યારે બપોર પછી આપણે આવ્યા છીએ માયાદેવીના મંદિરે, જ્યાં મા ગંગા છે એની બાજુમાં જ એક્ઝેક્ટ અહીં નજીકમાં જ માત્ર 500 મીટરના અંતર ઉપર માયાદેવીનું મંદિર આવેલું છે. તો હરિદ્વારમાં જ્યારે પણ તમે આવો તો આપણી ગુજરાતી ગલી છે ત્યાંથી માત્ર 500 મીટરના અંતર ઉપર અહીંયા માયાદેવીનું મંદિર છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો આ ગાડી જોઉં તમે વેસ્ટ બંગાળ બાજુની ગાડી છે અને એનો લુક તો જો જબરજસ્ત છે. પાર્કિંગ આપણે જે બસોનું પાર્કિંગ કરતા હોય એને માયાદેવી પાર્કિંગ તરીકે જ ઓળખવામાં આવે અને આ છે મા માયાદેવીનું મંદિર. સરસ મજાના માયાદેવીના દર્શન કર્યા અને પાર્કિંગમાં છે, હાવ નજીક જ જગ્યા છે. ગંગા નદીને કાંઠે આવશો ને હાવ માત્ર 500 મીટરના અંતર ઉપર છે. અત્યારે બપોરનું ભોજન તૈયાર થાય છે. જો બધા જાત્રાવાસીઓ મહેનત કરે છે. અત્યારે આપણે માયાદેવીના દર્શન કરીને આપણે ઉતારા ઉપર આવી ગયા છીએ અને અત્યારે બપોરનું ભોજન બને છે અને આજે પહેલાં સાધુ સંતોને જમાડવાના છે અને ભગવાનને થાળ ધરી અને પછી બધાને જમાડવાના છે. અત્યારે લગભગ 1 જેવો ટાઈમ થઈ ગયો છે. મિત્રો આપણી રસોઈ બને છે અને અત્યારે અહીં ભગવાનનો થાળ ધરી અને પછી આ બધા જમવા બેસવાના છે. હર હર મહાદેવ. બાપુ લઈ ગયો. હા બરાબર. જય ભગવાન. હા બેસી જાવ. પેલા બધા બાપુ આવી જાવ. મહાદેવને જમાડી લીધા છે અને હવે જો બધા ભોજન કરી રહ્યા છે. હવે ઓલા બીજા મોડા થાય બરાબર. ગ્લાસ નહીં લેતા, ગ્લાસ નહીં લેતા. ગંગા મૈયાની જય. અમારા જાત્રાવાસીમાં સાધુ સમાજ પણ છે એટલે એમને આજે સ્પેશિયલ ભોજન કરાવ્યું છે જગદીશભાઈ અને દક્ષિણા પણ આપી રહ્યા છે. અને આજનો દિવસ અમારો હરિદ્વારમાં છેલ્લો દિવસ છે. બપોર પછી જમીને આપણે જઈએ છીએ હરકી પોળી. ત્યાં આપણે ગંગાજી ભરવાના છે અને આ છે બજાર. હરકી પોળી જવાના રસ્તા ઉપર બજાર આવે છે અને બજારની અંદર ખૂબ ટ્રાફિક છે. ત્યારે બપોરે જમી અને હું ને હંસાબા હરકી પોળી ઉપર જાય ગંગાજલ ભરવા. નહીં હંસાબા? અને હંસાબાને મેં હલવા છે, રિક્ષામાં નથી બેહવા દીધા એટલે હંસાબાની જાત્રા સફળ થાય. હંસાબા થાકી ગયા કે? થાકી ગયા પણ મજા આવી. મજા આવી. અને આ બજાર છે ને ટ્રાફિક એ બહુ છે
સામે દેખાય છે ધનુષ પુલ. ધનુષ પુલની પાછળના ભાગમાં છે હરકી પોળી. ત્યાં ગંગાજીનું મંદિર છે. આની પહેલાં પણ આપણે ગયા હતા અને ગંગા આરતી પણ કરી હતી અને ફરી વખત જાય છે ગંગાજળ ભરવા માટે. અત્યારે હરકી પોળી ઉપર ફૂલ ટ્રાફિક છે. આ છે માં ગંગાનું મુખ્ય મંદિર અને આને કહેવાય છે હરકી પોળી. અને અહીંયા જ મહત્વ હોય છે અસ્થિ વિસર્જન કરવા માટેનું. બધા લોકો અહીં અસ્થિ વિસર્જન કરવા માટે આવતા હોય. મારા હંસાબા જો અત્યારે આવ્યા છે હરકી પેઢી અને ચુંદડીઓ પધરાવે છે, વિસર્જન કરે છે. દશામાના દોરા વિસર્જન કરે છે. यह गंगा जल साकार रूप से ब्रह्मा, विष्णु तथा महेश्वर हैं और यह भी निराकार रूप में निर्मल जानवी जल है। इस जल की महिमा इतनी पवित्र है कि जो मृत प्राणी को एक बूंद मिल जाए साक्षात स्वर्ग गति को प्राप्त होता है। गंगा गंगेत्यो भूर्यात् योजना नाम सतीरपे मुच्यते सर्व पापेभ्यो विष्णु लोकम सगच्छते। यदि कोई गंगा गंगा कहीं दूर से हजारों मील दूर से कह रहा तब भी गंगा स्नान हो जाता है। अहो भाग्य है कि आप लोग हमारे सनातन धर्म के जो पालन करता है, धर्म स्थल पे गंगा जी के स्नान करते हैं, उसका काफ़ी हजार गुना से लाखों गुना फल मिलता है गंगा स्नान करने से। और मृत प्राणी को गंगा जल का 2 बूंद दिया जाए तो उसको साक्षात मोक्षदायिनी गंगा कहते हैं। क्यों कहते हैं मोक्षदायिनी? मोक्षदायिनी का मतलब है कि मृत प्राणी को मोक्ष मिल जाता है। और यह धर्मस्थल हर की पैड़ी का मतलब प्रथम द्वार है। पैड़ी मानी जो सीढ़ियाँ हैं इनको बोलते हैं पैड़ी। तो ये प्रथम द्वार कहाँ का है? हरिद्वार। यहाँ पर 6 साल में अर्ध कुंभ लगता है और 12 साल में पूर्ण कुंभ। तो ये गंगा जी का पवित्र स्थान कौन सा है? हरिद्वार। इसके गंगा स्नान से कई महत्व मिलते हैं। आप गंगा जल घर लेके जाएंगे, इस गंगा जल की महत्व इतनी है कि आप बरसों तक घर में रखो, ये खराब नहीं होगा। ये अमृत स्वरूप जो है इसमें न तो कोई कीड़े मकोड़े पड़ेंगे, न काई जमेगी, कुछ नहीं होगा। ये शक्ति है कलयुग की देवी साक्षात या देवी सर्वभूतेषु मात्र रूपेण संस्थितः। नमस्तस्यै नमस्तस्यै नमो नमः। શ્રદ્ધાળુઓ આવે અને આ ગંગા નદીમાં સ્નાન કરતા હોય, જેને તરતા ન આવડતું હોય તો એને આ ગંગા નદીમાં જવું નહીં. અને બચાવ કર્મી પણ અહીંયા છે, કારણ કે એ લોકોનું બહુ ખૂબ જ સારું એવું કાર્ય છે. અને આ છે હરકી પોળી. હરકી પેઢીની અંદર તમારે આ બ્રહ્મકુંડ છે, આની બ્રહ્મકુંડની અંદર જ ખાસ મહત્ત્વ છે ગંગાજળ ભરવાનું. गुजरात में कहाँ से आए भैया? અત્યારે આપણે હરકી પેઢી ઉપર છીએ અને સામે છે માં ગંગાનું મંદિર અને સામે થાય છે ગંગા આરતી. જે શ્રદ્ધાળુઓ અહીંયા ગંગા સ્નાન કરવા માટે આવતા હોય તેમના માટે NDRFની ટીમો અહીંયા તૈનાત છે અને જે સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય હરકી પેઢી ઉપર ગંગા સ્નાન કરવા માટે તો એને ઊંડી જગ્યાએ સ્નાન કરવાનું નથી. તમારે નજીક જ સ્નાન કરવાનું છે. જે પગથિયા પાસે જે સાંકળી બાંધેલી છે ને તેની અંદરમાં જે આ ગ્રીલ લગાવેલી છે સ્ટીલની, એની બારોબાર તમારે જવાનું નથી. અને મિત્રો, આ ટીમને ખરેખર ધન્યવાદ છે કે આપણી શ્રદ્ધાળુઓની સુરક્ષાઓ માટે અહીં 24 કલાક ખડે પગે રહે છે. અત્યારે હરિદ્વારની અંદર બધા જાત્રાવાસીઓ ખરીદી કરે છે અને આ હરકી પોળી બાજુ જવા માટેની ખૂબ મોટી બજારો છે.
અને મિત્રો આપણે ગંગાજલ પણ લઈ લીધું છે અને હરિદ્વારનો આજનો આપણો સફર અહીંયા પૂરો થશે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને અવનવા વિડીયો આપણે આવતા હોય તો ચાલો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.